સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ખનીજ માફિયા ઉપર વડાલી મામલતદાર HR પરમારે લાલ આંખ કરી છે. સાબરમતી નદીના પટ અને મહોરના સ્મશાન નજીકના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાની ફરિયાદ બાદ મામલતદારે બે ખાનગી કારમાં ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. મહોર પાટિયા નજીક દરોડા પાડીને રેતી ભરેલા 5 ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં આશરે ₹15 થી 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મામલતદારની આ અચાનક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. હા, હું મામલતદાર વડાલી હર્ષવર્ધન પરમાર આપને જણાવું છું કે આ બાબતે સાબરમતી નદી તેમજ મોર ગામે આવેલ સ્મશાનમાંથી અનધિકૃત ઇસમો ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરથી રેતીનું ખનન કરી ચોરી કરતા હતા. તે બાબતે સરપંચ શ્રી મોર, સરપંચ શ્રી ફુદેડા દ્વારા અમને અવારનવાર જાણ કરવામાં આવેલી હતી. આ બાબતે અમે પહેલાં ઓફિશિયલી ગાડી લઈ જઈ અને તપાસ જ્યારે નીકળતા ત્યારે આ લોકોને સમાચાર મળતા અને એ લોકો ભાગી જતા હતા, એટલે કાર્યવાહી કરી શકેલ ન હતા. પરંતુ આજ રોજ સવારના 9 કલાકે અમે અમારી ટીમ લઈ ખાનગી ગાડીમાં જઈ અને અમે રેડ કરી અમે 5 ટ્રેક્ટર પકડેલ છે. જે બાબતે દંડનીય કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે. તેમજ આ બાબતે અમે ભ્રષ્ટાચારની ટીમ બોલાવી જે જગ્યાએથી મેટ્રિક ટનની ગેરકાયદેસર રીતે ખનન કરેલ છે તેનું પણ રોયલ્ટી ભરાવા દંડનીય કાર્યવાહી કરવા એ લોકોને જણાવેલ છે અને એ લોકોને અમે 5 ટ્રેક્ટર હાલ સુપ્રત કરેલ છે.